मध्य गुजरात की सबसे बड़ी एसएसजी अस्पताल, जहां पर ज्यादातर बीमारियों में मरीजों का इलाज निःशुल्क होता है, उन्हें मामूली रकम चुकानी होती है। लेकिन अब वहां से जो वीडियो वायरल हो रहे हैं वो इस बात को नकार रहे हैं। दरअसल एसएसजी अस्पताल में डॉक्टर्स और व्यापारियों के बीच में सांठगांठ चल रही होने के वीडियो सामने आ रहे हैं। जो जानकारी मिल रही है इन वीडियो के मुताबिक, उसके बिना पर यह पता चल पा रहा है कि डॉक्टर अपने तय किए हुए व्यापारी के पास से ही सामान लेने का आग्रह रख रहे हैं। एसएसजी अस्पताल में जो ऑपरेशन के साधन आते हैं वो भी डॉक्टर्स अपनी सलाह के मुताबिक लेने की ही जिद करते हैं, और व्यापारी के पास अगर डॉक्टर्स मरीज को बेचते हैं तो उन्हें कमीशन भी मिलता है। इस मामले में जब एसएसजी अस्पताल के सुपरिटेंडेंट डॉक्टर रंजन अय्यर के साथ बातचीत कर इस बारे में जानकारी जुटाने की कोशिश की गई, तब उन्होंने ये कहा है कि अगर ऐसी कोई भी बात सामने आती है तो तुरंत ही उनसे शिकायत की जाए, वो इस मामले पर एक्शन लेंगे। तो आइए आपको सुनाते हैं एसएसजी अस्पताल के सुपरिटेंडेंट डॉक्टर रंजन अय्यर ने इस मामले पर क्या कहा है। ऑपरेशन कर तो पैसा ले चलो, पैसा ले ऑपरेशन करवाना पैसा नहीं लेता। सामान मामान जो कदाच અહીં સામાન ન હોય તો કદાચ બહારથી મંગાવવાનો થયો હોય તો એને થોડા પૈસા સામાન કોણ લેવા જાય? તમે લેવા જાઓ? ના, એ તો એ ડૉક્ટર ડૉક્ટર બિલ આપે તમને? હા, કેટલાનું બિલ ન લેવાય, તમારા 1000-1500 વધી જશે। કેમ? હા, કંપનીમાંથી બિલ મંગાવશો ને તમે તો વધી જશે। તો ફ્રીમાં નહીં થતું એસએસજીમાં? ફ્રીમાં જ થાય છે ઓપરેશન। જો કે મારું ઓપરેશન કરવાનું થયું, બરાબર, મારું તો સમજો કે આ વસ્તુ નથી અહીં, આ વસ્તુ નથી અહીં તો એને મંગાવવી પડે। અહીં હોય તો તમારે નાખી ચાલશે, બાકી અહીં નહીં હોય તો આ વસ્તુ મંગાવવી પડશે। એવું છે। મારે પહેલું ઓપરેશન થયું ફ્રીમાં જ થયું છે। હા, બીજું ઓપરેશન થયું તો આ વસ્તુ નહોતી, ત્યાંના 6000 ભરવાના। 6000? રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણના મેડિકલ એજ્યુકેશન વિંગ હેઠળ આવતી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં લગભગ બધી સારવારો ફ્રી ઉપલબ્ધ કરાવવાની સૂચના છે અને અમારો હર હંમેશા આ પ્રયત્ન રહેલો છે। અમુક સારવાર જેમાં સરકારે નીતિ નિયમ મુજબ પરિપત્રો કરીને ચાર્જ લેવાનું મુકરર કરેલું છે, એ ચાર્જ અમે રસીદ આપીને પૈસા ઉઘરાઈને દર્દીઓ પાસેથી લેતા હોઈએ છીએ। પણ એ પ્રકારના ચાર્જમાં પણ સરકારશ્રીની સ્કીમ હેઠળ આવતા કે સિનિયર સિટીઝન પીએમ જય હેઠળ આવતા આ અનુસૂચિત જાતિ જનજાતિના દર્દીઓ, પ્રિઝનર દર્દીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા અમુક ઉંમર કરતાં ઉપરના દર્દીઓ તથા એડ્સ એચઆઈવીના દર્દીઓ વગેરેને ફ્રી સારવાર ઉપલબ્ધ કરાવવાનું સરકારનું હુકમ છે। કોઈ ડૉક્ટર આ સામાન લેવા માટે તમે ફલાણા વેપારીને મળો કે આ સામાન અમે લાવ્યા છે એનું ચૂકવણું તમે કરો તો એવી ફરિયાદો મારા ધ્યાને કે આરએમઓના ધ્યાને લાવવી જોઈએ। પોઈન્ટ નંબર 1, સરકારશ્રી ફાળવે છે બજેટની મર્યાદામાં 99% વસ્તુઓ અમે જીએમએસએલ મારફતે, લોકલ ખરીદ પ્રક્રિયા મારફતે મેળવવાના 100% પ્રયત્નો કરીએ છીએ। છતાં કોઈક વખત કોઈ જગ્યાએ ક્યાંક ઉણપ રહી જતી હોય તો એ પૈસા ચૂકતે કરવાની મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે મારી જવાબદારી પણ છે, કેમ કે એ વસ્તુ ઉપલબ્ધ નહોતી એટલે દર્દીએ બહારથી લાવવી પડી। ઘણી વખત બ્લડ યુનિટમાં અમુક લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનમાં અમે કરતા હોઈએ છીએ। લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનો જે સરકારની લેબોરેટરીમાં ઉપલબ્ધ નથી અથવા તો જે હાઈ એન્ડ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનો છે એ માટે અમે NABL સારી શહેરની પ્રતિષ્ઠિત લેબોરેટરી સાથે ભાવ કરાર કરેલા છે, એટલે રોગી કલ્યાણ સમિતિની ભલામણથી એ લેબોરેટરીની અંદર તમારા લોહીના પરીક્ષણો મોકલવામાં આવતા હોય છે। સિમિલરલી દર્દીને બિસ્તરની બાજુમાં ના ચાલી શકતા અશક્ત અથવા તો બહુ જ નાના બાળકો કે જે ટ્યુબ છે, વેન્ટિલેટર પર છે, એવા બાળકો માટે બેડસાઇડ એક્સરે માટે પણ તાજેતરમાં અમે એક MOU કરેલ છે। સીટી સ્કેન પછી જે દર્દીઓને કેન્સરના દર્દીઓને પેટ સ્કેનની જરૂર પડે અને પીએમ જયના લાભાર્થીઓ હોય જેમના કાર્ડ સ્વાઇપ થાય એ લોકો માટે પેટ સ્કેન કરવા માટે પણ એસએસજી હોસ્પિટલનું MOU ઉપલબ્ધ છે।
એટલે અમારા તરફથી લગભગ બધા પ્રયત્નો આ પ્રકારની કોઈ વ્યક્તિ કે કોઈ ડૉક્ટર પેશન્ટ પાસેથી પૈસા ના માગે એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન છે અને વ્યવસ્થા કરેલી છે. તેમ છતાં કોઈ જગ્યાએ તમારા ધ્યાને કંઈ આવી વસ્તુ આવે અથવા તો એ દર્દી મને ફરિયાદ કરે તો અમે પગલાં લેવા તૈયાર છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.